રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પરિવર્તન સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને બ્રિજરાજભાઈ આપણી સાથે જોડાય છે. બ્રિજરાજભાઈ, આજે રાજકોટમાં હજારોની સંખ્યામાં જે આમ આદમી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને સૌ પ્રથમ તો BS9 ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જે રીતના સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે રાજકોટ શહેરની અંદર કોઠારિયા ગામમાં જે રીતના ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ગઢવીજીના અધ્યક્ષસ્થાને હજારોની સંખ્યામાં તમે જેમ જોયું કે સ્વયંભૂ લોકોની ભીડ છે એ ઉમટી પડી, ત્યારે 100% એવું લાગે છે કે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર વિસાવદરવાળી થવાની છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. યુવાનો હોય, મહિલાઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, તમામ લોકો, દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. આ જે કુશાસનની નીતિઓ છે ભારતીય જનતા પાર્ટીથી, એનાથી થાકી ગયા છે. ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની છે અને તેમના હક અધિકાર અને ન્યાયની વાત કરીને આમ આદમી પાર્ટીને જીતાડવાની છે. શહેરમાં અનેક પ્રશ્નો એવા છે, લોકોને જે સામાજિક જરૂરિયાત છે એને લઈને ઘણા પ્રશ્નો છે. આમ આદમી પાર્ટી આગામી સમયમાં એમાં લડશે કોર્પોરેશનની ચૂંટણીમાં. રાજકોટ શહેરની અંદર અમારે દિનેશભાઈ હોય, તેજસભાઈ હોય, અજીતભાઈ લોકીલ હોય, રાહુલભાઈ હોય, શિવલાલભાઈ હોય, તમામ આમ આદમી પાર્ટીની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર રહીને એમના જે મૂળભૂત પ્રશ્ન છે, જે રીતના રાજકોટ શહેરના લોકો હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં પણ તૂટેલા રોડ રસ્તાના પ્રશ્ન છે, ગટરના પ્રશ્ન છે, લાઇટના પ્રશ્ન છે, સરકારી શાળાઓના છે, સરકારી સ્કૂલોના પ્રશ્ન છે, એમની માટે અવાજ બુલંદ કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં ખૂબ સારો એવો પ્રતિસાદ રાજકોટ શહેરના લોકો દ્વારા મળે છે. જે રીતના તમે જનસભાઓ જોવો છો, કોઈ પૈસા નથી ખર્ચ્યા, જમણવારો નથી કર્યા, છતાં પણ હજારોની મેદની આમ આદમી પાર્ટીની સભામાં આવે છે. ત્યારે પરિવર્તન ચોક્કસપણે થવાનું છે, એ ખાતરી છે. બીજો સવાલ, બગદાણામાં અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે તેમાં નવનીતભાઈને લઈને ન્યાય મળશે શું? નવનીતભાઈ બાલદિયાનો જે અત્યારે બગદાણા ખાતે મુદ્દો ચાલી રહ્યો છે, ખૂબ જ દુઃખદ ઘટના છે. આ કોઈ સમાજની વાત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ન્યાયતંત્ર ઉપર એક કલંક છે. કારણ કે આજે 20 દિવસ થઈ ગયા છતાં પણ નવનીતભાઈ બાલદિયાને ન્યાય નથી મળ્યો. આ કોઈ સામાજિક મુદ્દો નથી, બે સમાજનો મુદ્દો નથી, આ વ્યક્તિગત મુદ્દો છે. અસામાજિક તત્વો હોય એ કોઈ સમાજ જ્ઞાતિ કે ધર્મના હોતા નથી, પરંતુ આપણે સૌએ સાથે મળીને 18 વર્ણના લોકોએ, દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોએ સાથે મળીને આવા અસામાજિક તત્વોને ડામી દેવા પડશે. કોઈ પણ આમાં ચમરબંધી હોય એને સરકાર છોડશે નહીં, એવી મને સંપૂર્ણ ખાતરી છે. મને ન્યાયાલય ઉપર ખાતરી છે, વિશ્વાસ છે કે નવનીતભાઈ બાલદિયાને ન્યાય આપશે, અને નહીં આપે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર છીએ. જસદણ વિછિયાની અંદર જે 6 વર્ષની માસૂમ ફૂલ જેવી બાળકી ઉપર જે દુષ્કર્મના પ્રયત્નો થયા હતા, ત્યારે એમના આરોપીને ફાંસીની સજા આ સરકારે આપી છે, ત્યારે ખૂબ સારી વાત છે. આવી રીતના જે કોઈ પણ મહિલાઓ સાથે હોય, અન્યાય અને અત્યાચાર કરે, દુષ્કર્મ હોય, અને ફાંસીની સજા થવી જોઈએ જ જોઈએ. પરંતુ સાથે સાથે મારે ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછવો છે, હર્ષ સંઘવીને સવાલ પૂછવો છે. એવા અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે જે આવા બનાવો સાથે જોડાયેલા છે, જે રેપિસ્ટો છે, મહિલાઓની છેડખાનીમાં આવી ગયા છે, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે. તો શું ભારતીય જનતા પાર્ટી એમને પણ ફાંસીની સજા આપશે? કે માત્ર ને માત્ર આ ગુનો છે, એ આ કાયદો છે માત્ર ગરીબ અને પછાત લોકો માટે છે? આ મારો એમને સવાલ છે. ખૂબ સારી વાત છે, આવા દુષ્કર્મને લઈને લોકોને ફાંસીની સજા થવી જ જોઈએ, જેથી કરીને આવા જે બનાવો છે બનતા અટકાય. પરંતુ આ જ કાયદો છે એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર પણ લાગુ થવો જોઈએ. નવનીતભાઈ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે જયરાજ આહિર દ્વારા કરવામાં આવ્યું છે. તમને શું લાગે છે, આક્ષેપ થયા છે એમાં કઈ કાર્યવાહી થશે આગળ? સરકારે SITની રચના કરી છે. PI છે, ઝાલા સાહેબ છે, ડાંગર સાહેબ છે, એમની પણ બદલી કરવામાં આવી છે. પરંતુ આવું કરવાથી મને લાગતું નથી કે ન્યાય મળે, કારણ કે આવી અનેક SITની રચનાઓ કરવામાં આવી છે. આપણે જ્યાં રાજકોટની અંદર ઊભા છીએ ત્યારે TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ SITની રચના કરવામાં આવી.
પરંતુ કોઈને જેલની પાછળ મોકલવામાં નથી આવ્યા. ત્યારે આ એક માત્ર રોષ ઠંડો પાડવાની કાર્યવાહી છે. ત્યારે આવનારા દિવસોમાં કોઈ પણ ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે, અને કોઈ પણ નિર્દોષ હશે એને અમે આમાં જબરજસ્તી ફસાવવામાં માંગતા પણ નથી. પરંતુ કોઈ પણ આમાં ઇન્વોલ્વ હશે, સીડીઆર હશે કે વિડીયો ફૂટેજ હશે કે કોલ રેકોર્ડિંગ હશે કે કોઈ પણ જાતના એવિડન્સ હશે, એને એસઆઈટીની રચના કરીને અમે બહાર લાવીશું અને આવનારા દિવસોમાં નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવીશું. અંતિમ પ્રશ્ન, 2027માં બ્રિજરાજભાઈની કેવી તૈયારી? 2027માં ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાની મારી ફૂલ તૈયારી છે. કોઈ એક સીટ ઉપરથી નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ આજે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આવા ગુંડા તત્વો છે, જે નેતાઓ ન્યાય નથી અપાવી શકતા સમાજને, લોકોને, 18 વર્ણના લોકોને, એ લોકોને બધા સાથે મળીને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને જ્યાં પણ પાર્ટી મને આદેશ કરશે ત્યાંથી ઇલેક્શન લડવાની પણ તૈયારી છે ને આવનારા દિવસોમાં આ લોકોને જડબાતોડ જવાબ દેવાની પણ મારી તૈયારી છે. વિસ્તાર નક્કી છે કે હજી નક્કી નથી? વિસ્તાર, હું ગુજરાત પ્રદેશનો યુવા અધ્યક્ષ છું, તો આખું ગુજરાત મારો વિસ્તાર છે. જ્યાં જ્યાં પણ યુવાનો હશે, ખેડૂતો હશે, મહિલાઓ હશે, એમને એવું લાગશે કે આવા નવજુવાન યુવાનની જરૂર છે, ત્યારે એ વિસ્તારમાં જઈને હું પ્રચાર કરીશ અને ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દઈશ. ચોક્કસથી આપણે વાત કરીએ તો બ્રિજરાજભાઈ સાથે જે વાતચીત કરી છે અને 2027માં પણ આગામી સમયમાં તેઓની તૈયારી છે તે દર્શાવી રહ્યા છે. હવે આગામી સમય 2027માં જે ચૂંટણી આવે ત્યારે સૌથી વધુ મહત્વનું રહેશે કે ગુજરાતમાં પરિવર્તન આવશે કે નહીં. આ રાજકોટમાં જે પરિવર્તન સભા યોજાણી હતી તેમાં હજારોની સંખ્યામાં જે લોકો જોડાયા હતા અને તેને લઈને આપણે બ્રિજરાજભાઈ સાથે વાતચીત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 TV ન્યૂઝ, રાજકોટ.